ફ્રેન્ડ્સ, અહીંયા આપણે એસવાય બીએસસી સેમ 4માં કેમેસ્ટ્રી સબ્જેક્ટમાં CCCH 402માં યુનિટ 1 બોરોન હાઇડ્રેટ. અહીંયા તમારે કેમેસ્ટ્રીમાં ટોટલ 2 સબ્જેક્ટ આવશે, એક 401 અને 402. સેમ 4માં તમારે આજે 402નું લેક્ચર ફર્સ્ટ છે મારું. તમે એક લેક્ચર તો આગળ ભણ્યા હશો. તો અહીંયા આપણે 402માં ટોટલ 3 યુનિટ ભણવાના છે. એક બોરોન હાઇડ્રેટ, એક યુવી વર્ણપટ એટલે કે પારજાંબલી વર્ણપટ કિરણો અને ત્રીજું વિદ્યુત રસાયણ. આજના લેક્ચરમાં આપણે બોરોન હાઇડ્રેટ વિશેની ચર્ચા કરવાની છે. અહીંયા આપણે આગળ નેક્સ્ટ સૌપ્રથમ પહેલાં આપણે આ સિલેબસ છે એ તો જોઈ જ લઈએ, પણ સાથે સાથે તમારે કેમેસ્ટ્રીમાં 401 અને 402 બે પ્રકારના પેપર આવશે. 401નું પણ 70 માર્ક્સનું, 402નું પણ 70 માર્ક્સનું. અને આ વખતે મિત્રો કોઈ ઓનલાઈન MCQ એક્ઝામ હશે નહીં. આપણી ઓફલાઈન એક્ઝામ છે. કોલેજ પણ તમારી ટૂંક જ સમયમાં એટલે કે નેક્સ્ટ વીક, હવે જ્યારે મંડેથી તમારું લગભગ 50% ઓફલાઈન વર્ક ચાલુ થવાનું છે, પ્રેક્ટિકલ લેક્ચર બંને સાથે. જે રીતે તમે રેગ્યુલર સેમ 1માં કોલેજ આવતા હતા, સેમ 1 2માં એ રીતે તમારે કોલેજ આવવાનું રહેશે. અહીંયા આપણે આજે થોડીક ઇન્ટરનલ અને એક્સટર્નલ એક્ઝામની ચર્ચા કરી લઈએ અને પછી બોરોન હાઇડ્રેટ્સમાં કયા કયા ઉદાહરણ છે, એ ઉદાહરણના આધારે આપણે જુદા જુદા નિયમો અને એના વિશેની ચર્ચા કરવાની છે. તો અહીંયા મિત્રો ટોટલ તમારું બંને પેપરમાં સેમ મેથડ આવશે. 70 માર્ક્સનું તમારું યુનિવર્સિટીનું પેપર અને 30 માર્ક્સનું આપણું ઇન્ટરનલ પેપર. તમારે 30માંથી 12 લાવવાના અને 70માંથી કેટલા પાસિંગ માર્ક્સ માટે 28 લાવવાના રહેશે. આ તમારું એક પેપરની મેથડ થઈ. બીજી એક સૂચના કે તમને સાથે સાથે કંઈક એસાઇનમેન્ટ્સ જેવું પણ આપવામાં આવે છે, તો એ એસાઇનમેન્ટ્સ ખાસ જમા કરાવજો, એના તમારા માર્ક્સ હોય છે. અહીંયા આપણે હવે આજે 401 402માં ટોટલ 3 યુનિટ છે. એક બોરોન હાઇડ્રેટ, યુવી વર્ણપટ અને વિદ્યુત રસાયણ. તમે વિદ્યુત રસાયણનું લેક્ચર 1-2 ભર્યા હશે. તમારા એ ચેપ્ટર વિશેની ચર્ચા ચાલુ થઈ ગઈ છે. લગભગ કેમેસ્ટ્રીમાં 401 અને 402 બંને સ્ટાર્ટ થઈ ગયા છે. આજે આપણે 402નો પહેલો યુનિટ, ફર્સ્ટ નંબરનો યુનિટ બોરોન હાઇડ્રેટ. બોરોન એટલે કે કયા નંબરનું તત્વ છે? સૌથી પહેલાં બેઝિક વાત કરીએ તો કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ અને બોરોન. તો બોરોન કયા નંબરનું તત્વ છે? હાઇડ્રોજન એ ફર્સ્ટ નંબરનું તત્વ છે, એનો પરમાણુ ક્રમાંક 1 છે. બોરોનનો પરમાણુ ક્રમાંક 5 છે. હવે આ બંને બોરોન અને હાઇડ્રોજન એકબીજા સાથે બંધ બનાવશે, બોરોન એકબીજા સાથે બંધ બનાવશે. અને એ જે આપણે ચર્ચા કરવાની છે એ ચર્ચા આપણે આગળના લેક્ચરોમાં થોડી ઘણી કરતા રહીશું. આજે આપણે ફક્ત બેઝિક હિન્ટ માટે કે કયા કયા પ્રકારના આપણે આમાં શું બોરોન હાઇડ્રેટમાં શું ભણવું પડે, તો સૌથી પહેલાં કે પ્રસ્તાવના. સૌપ્રથમ આપણે પહેલું જ સ્ટાર્ટ કરીએ તો કે બોરોન અને હાઇડ્રોજન શું છે. પરંતુ એ જે બોરોન અને હાઇડ્રોજન વચ્ચે જેમ બોરોન એની ઇલેક્ટ્રોન વિન્યાસના આધારે, એની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશનના આધારે બોરોન હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન ઉણપ જોવા મળે છે. ઇલેક્ટ્રોન ઉણપ અણુઓ. અને બોરોન હાઇડ્રેટને આપણે ઇલેક્ટ્રોન ઉણપ અણુઓ તરીકે પણ ઓળખી શકીએ છીએ. બોરોન હાઇડ્રાઇડ, બોરેન્સ અને બોરાઇડ. બોરોન હાઇડ્રાઇડ કોને કહેવાય, બોરોન્સ કોને કહેવાય અને બોરાઇડ કોને કહેવાય? જે બોરોન પ્લસ હાઇડ્રોજન જે ઇક્વેશન બનાવે છે એના જુદા જુદા આપણે પ્રકાર ભણવાના છે. B2H6 જે તમને દેખાય જ છે ડિસ્પ્લે ઉપર, એવું ને એવું આપણે એક ભણવાનું છે B4H10, B5H9, B5H11, B6H10 અને B10H14. આવા આપણે જુદા જુદા પ્રકારના અણુઓ વિશેની ચર્ચા કરવાની છે. અને એની સાથે સાથે આપણે એનું વર્ગીકરણ, બોરોન હાઇડ્રાઇડ બનાવટ અને એના ગુણધર્મ. હવે બોરોન હાઇડ્રાઇડ કઈ રીતે બનાવી શકાય અને સાથે સાથે એના ગુણધર્મ કે કયા કયા ગુણધર્મ લાગુ પડશે. તો B2H6 ડાયબોરોનની બનાવટ, ઉચ્ચ બોરોનની બનાવટ. B2H6 ડાયબોરોન, B2H6 આમ તો જોવા જઈએ તો કે એક બોરોન જોડે, આમ તો જોવા જઈએ આપણે તો બી હાઇડ્રોજન, બોરોન હાઇડ્રેટ. પણ B2H6 ડાયબોરોન, બોરોનના કેટલા અણુઓ છે?
બે અણુઓ છે એટલા માટે એને આપણે શું કહી દીધું? ડાયબોરોનની બનાવટ. ઉચ્ચ બોરોન્સની બનાવટ, ઊંચા બોરોનની આપણે શું કહી દીધી? બનાવટ. ડાયબોરોનમાં બંધારણ અને બંધારણ. ડાયબોરોનનો બંધ કેટલા જોવા મળે અને એમાં બંધારણ. બંધના પ્રકાર કયા કયા છે અને એના બંધારણ કયા કયા છે? નેક્સ્ટ, હાઇડ્રોજન બ્રિજ બંધારણ. હાઇડ્રોજન વચ્ચે એક પુલરૂપી બંધારણ જોવા મળશે, જે ઇલેક્ટ્રોન અણુ, જે આપણે ઇલેક્ટ્રોનની ઉણપ કીધી એના લીધે, અથવા તો એમાં જે ઇલેક્ટ્રોન જે B2H6 છે એટલે જે બંધ ખૂટતા હશે, જેમ કે ઇલેક્ટ્રોન ઉણપ હોય તો એમાં બંધ ખૂટતા હોય તો એટલા માટે હાઇડ્રોજન બ્રિજ બંધારણ. અણુકક્ષકવાદને આધારે હાઇડ્રોજન બ્રિજ બંધારણ, જેમ આપણે મોલિક્યુલર થિયરી અને VSEPR સિદ્ધાંત થિયરી, આપણે વેલેન્સ બોન્ડ થિયરી, સહસંયોજક બંધ થિયરી અને મોલિક્યુલર થિયરી, અણુકક્ષકવાદના આધારે પણ એમાં જે બંધ જોવા મળે એ હાઇડ્રોજન બ્રિજ બંધારણના આધારે એના પ્રકાર કેવા છે? જુદા જુદા. ડાયબોરોનનું બંધારણ અણુકક્ષકવાદને આધારે. ડાયબોરોનનું બંધારણ તો કે એના બંધારણ આપણે અણુકક્ષકવાદના આધારે પણ સમજી શકીએ, અથવા તો ઉચ્ચ બોરોન્સ એટલે કે એમાં ઊંચા પ્રકારના બોરોન, B2, B4H10, B5H9, B5H11 આવા જુદા જુદા બોરોન્સની રચના કરવાની છે. અને બોરોન સંતુલિત સમીકરણ, જેટલું જે આ સ્ટ્રક્ચર જે કીધા એ સ્ટ્રક્ચરમાં બોરોન અને હાઇડ્રોજન સમાન છે કે નહીં એ ચેક કરવાના છે. આ તમારા ખાસ IMP ક્વેશ્ચનો જે આવશે એ હું તમને કહેતી રહીશ. આ હતો આપણો સિલેબસ. હવે આ સિલેબસને ધ્યાનમાં લઈ અને આપણે આગળ આજે લેક્ચરની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે પહેલો ટૉપિક વાત કરી હતી કે એની પ્રસ્તાવના, ઇલેક્ટ્રોન ઉણપ અણુઓ. કે ઇલેક્ટ્રોન ઉણપ અણુઓ એટલે શું? કે કોઈ પરમાણુમાં હાજર સહસંયોજક બંધ માટે જેટલા ઇલેક્ટ્રોન જોઈતા હોય, કે સહસંયોજક બંધ શું કરે? સહસંયોજક બંધ કઈ રીતે બનાય? તો કે ઇલેક્ટ્રોન વચ્ચેની જે ગોઠવણીના લીધે ઇલેક્ટ્રોનના આધારે જે બંધ બને એ બંધને આપણે સહસંયોજક બંધ કહેવાય. તો કે કોઈ અણુમાં હાજર સંયોજક બંધ, જે અણુઓમાં હાજર સંયોજક બંધ એ જેટલા ઇલેક્ટ્રોન જોઈતા હોય એના કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય તો એવા અણુઓને આપણે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા અણુઓ પણ કહી શકાય છે. કે જે ઇલેક્ટ્રોન જે ગોઠવણી છે, જે કન્ફિગ્યુરેશન છે એ ના હોય તો એના કરતાં ઓછા ઇલેક્ટ્રોન હાજર હોય તો એને આપણે ઇલેક્ટ્રોન ઉણપ અણુઓ તરીકે પણ ઓળખી શકાય છે. હવે B2H6માં કે B2H6માં 7 સહસંયોજકતા છે. તો કઈ રીતે? તો જસ્ટ ફોર્માલિટી માટે આપણે બોરોન, હાઇડ્રોજન, બોરોન, હાઇડ્રોજન અને એક બોરોન વચ્ચે બંધ એટલે કે B2H6, 2 બોરોનના પરમાણુઓ અને 2 હાઇડ્રોજનના પરમાણુઓ. જેમ આપણે ઇથેનની રચના કરીએ, આલ્કેન શ્રેણીની જેમ રચના થાય એમ અહીંયા બોરોન હાઇડ્રાઇડની પણ રચના થાય. જેમ આપણે કાર્બોહાઈડ્રેટ્સને જુદી જુદી શ્રેણીઓમાં સમજીએ છીએ, ઇથેન, મિથેન, પ્રોપેન, બ્યુટેન, હેક્ઝેન, એમ આને પણ આપણે જુદી જુદી પદ્ધતિઓ પ્રમાણે સમજવાનું છે. તો કે એ સંયોજકતા માટે BH વચ્ચે 6 બંધ, B2H6 છે એટલે બોરોન હાઇડ્રોજન વચ્ચે 6 બંધ અને એક બોરોન વચ્ચે પણ બંધ જોવા મળે છે. એટલે કે ટોટલ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ બનાય. તો એટલા માટે આપણે એને શું કીધું? 7 દુ 14 એટલે કે ઇલેક્ટ્રોન હોવા જોઈએ, 14 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. પરંતુ તેમાં ફક્ત 12 જ સહસંયોજક ઇલેક્ટ્રોન હોય છે. તો હવે 2 ઇલેક્ટ્રોનની ઉણપ થઈ, 12 ઇલેક્ટ્રોન કઈ રીતે? તો કે જુઓ, બોરોનમાં આપણે બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે બોરોન એટલે કે Z = 5, 1s², 2s² અને 2p1 થઈ જાય, 2p1. પણ આ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન જતો રહે એટલે 1s², 2s1 અને 2p2. તો 3 ઇલેક્ટ્રોન આર્યા, 2 બોરોન, 3 × 3 એટલે કેટલા થઈ જાય? 3 દુ 2 ઇલેક્ટ્રોન એક બોરોનમાં, બીજા 3 ઇલેક્ટ્રોન એક બોરોનમાં, બીજા બોરોનમાં 3 ઇલેક્ટ્રોન, 3 દુના 6 ઇલેક્ટ્રોન પ્લસ 6 હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન
ઇઝ ઇક્વલ ટુ 12 જ ઇલેક્ટ્રોન હાજર થયા. તો આપણે તો કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? આની ગોઠવણી પ્રમાણે B2માં 4 ઇલેક્ટ્રોન જોઈએ. તો એ જે 12 જ ઇલેક્ટ્રોન હાજર હોય છે એના આધારે આપણે નેક્સ્ટ આગળ જોઈએ કે જેમ મેં કીધું એમ તમને 2 બોરોન, એક બોરોનમાં આપણે એનું સંયોજકતા પ્રમાણ શું જોવા મળે? 1s2, 2s2, 2px1. પણ આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં જતો રહે એટલે કે 1s2, 2s1, 2px1 અને 2py1. 2 બોરોનના અણુઓ છે એટલે 3 દુના 6 ઇલેક્ટ્રોન થઈ જાય. તો કે સંયોજકતા ઇલેક્ટ્રોન તથા હાઇડ્રોજન 1 છે એટલે 1s1. આવા 6 હાઇડ્રોજન એવા 6 ગુણ્યા 1 એટલે કે 6, એમ કુલ 6 + 6 થઈ અને કેટલા? 12 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં હાજર છે. એટલે કે 2 ઇલેક્ટ્રોન ખૂટે તો એ 2 ઇલેક્ટ્રોન ઉણપ કે આથી આવા અણુઓને ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા અણુઓ કહી શકાય છે. જે કયા છે? બોરોન્સ, હાઇડ્રાઇડ, બોરેન્સ. બધા જ જે બોરોન્સ જોડે જુદા જુદા બોરોન્સ હાઇડ્રાઇડ જોવા મળે. B4H10, B5H9, B5H11 અને B6H10, B10H14 એ દરેકમાં ઇલેક્ટ્રોન ઉણપ જોવા મળશે જ આપણને. દરેકમાં શું જોવા મળશે? આપણને ઇલેક્ટ્રોન ઉણપ જોવા મળશે. નેક્સ્ટ આગળ જોઈએ. હવે અહીંયા આપણે બોરોન હાઇડ્રાઇડ કોને કહેવાય? આ થઈ આપણે જે બેઝિક ઇન્ટ્રોડક્શનની વાત કે ઇલેક્ટ્રોન ઉણપ કઈ રીતે શક્ય બને છે. હવે અહીંયા આપણે આગળ વાત કરીએ બોરોન હાઇડ્રાઇડ, બોરેન્સ અને બોરાઇડ. બોરોન હાઇડ્રાઇડ કોને કહેવાય? બોરેન્સ કોને કહેવાય? અને બોરાઇડ કોને કહેવાય? તો એની વ્યાખ્યાના આધારે જોઈએ કે બોરોન હાઇડ્રાઇડ સાથે ઘણા બાષ્પશીલ સંયોજનો બનાવે છે. આપણે એક ડેફિનેશન, આવો એક ક્વેશ્ચન પૂછાશે કે બોરોન હાઇડ્રાઇડ એટલે શું? લખો અને તેનું વર્ગીકરણ સમજાવો. આપણો એક બેઝિક ઇન્ટ્રોડક્શન ક્વેશ્ચન છે, બોરોન હાઇડ્રાઇડ એટલે શું અને તેનું વર્ગીકરણ સમજાવો. તો કે બોરોન હાઇડ્રાઇડ સાથે ઘણા બાષ્પશીલ સંયોજનો બનાવે છે. ઘણા બધા બાષ્પશીલ સંયોજનો બનાવે. બોરોન એટલે કે બીના હાઇડ્રોજન સાથેના સંયોજનો એટલે કે બોરાઇડ, બોરેન્સ તરીકે ઓળખાય છે. અને હવે તેને બોરોન હાઇડ્રાઇડ્સ પણ કહે છે. આપણે વાત કરીએ એમ કે ઘણા બધા એ બાષ્પશીલ સંયોજનો, બાષ્પીભવનના આધારે એમાં શું જોવા મળે? સંયોજનો જોવા મળે. એટલે કે બોરોન હાઇડ્રાઇડ, બોરેન્સ અને બોરાઇડ એટલે કે બોરોન અને હાઇડ્રોજન સાથેના અમુક એવા સંયોજનો બંધથી જોડાયેલા હોય તો એને બોરાઇડ, બોરેન્સ અથવા તો બોરોન હાઇડ્રાઇડ પણ કહે છે. ઉદાહરણ તરીકે એવા કઈ સાલમાં કોને શોધ્યા હતા અને કયા ઉદાહરણ છે? તો કે અહીંયા 1924 જ આવશે, 224 ના આવે. આ એક 2 વધારાનો છે. ઈસવીસન 1924થી 1936 સુધી એટલે ટોટલ 8 વર્ષ કામ કર્યું. ના સમયગાળામાં સ્ટ્રોક નિવૃત્ત ટેકનિકની મદદથી, સ્ટ્રોક નામના વૈજ્ઞાનિકે એને નિવૃત્ત ટેકનિકની મદદથી, એ નિવૃત્ત થઈ ગયો હતો પણ એક એની એવી ટેકનિક મદદ હતી કે શૂન્ય અવકાશ, નિવૃત્ત એટલે કે શૂન્ય અવકાશ, જ્યાં કોઈ પણ પ્રકારનું વાતાવરણને લાગુ પડે નહીં, એ ટેકનિકની મદદથી એને B2H6, B4H10, B5H9, B5H11, B6H10 અને B10H14 શોધ્યા. આવા કેટલા? 1, 2, 3, 4, 5 અને 6 પ્રકારના અણુઓની શોધ કરી હતી. આવા બોરેન્સ એ 7 પ્રકારના છે. આપણે 6 લખ્યા ટોટલ, હજુ એકાદો પ્રકાર રહી જાય છે. 7 પ્રકારના B2H6 ફર્સ્ટ નંબરનો, 1, 2 એટલે ટોટલ 7 પ્રકારના એને શું કર્યું હતું? શોધ કરી હતી. અને એના આધારે એને મુખ્ય 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. તે આલ્કેન પ્રકારનું બંધારણ ધરાવે છે અને તેમનું વર્ગીકરણ આપણે નીચેના વિભાગમાં જોવાનું છે. આ 7 છે. આપણા જે 7 આપણે બોરોન હાઇડ્રાઇડના પ્રકાર છે, એ બોરોન હાઇડ્રાઇડના પ્રકારને આપણે નીચે પ્રમાણે વર્ગીકૃત કરી શકાય છે. હવે અહીંયા આગળ વાત કરીએ કે એને કઈ રીતે વર્ગીકરણ કરાય. તો ટોટલ 2 ઉદાહરણ છે. જુઓ અહીંયા લખ્યું છે, બુકનો મેં ફોટો લઈ લીધો છે. BnHN+4 આપણે બનાવીએ
જે વધુ સ્થિર છે. શ્રેણીના બોરાઇડ આ કેવા છે? વધુ સ્થિર છે. n ઇઝ ઇક્વલ ટુ આપણે 1 2 3 4 5 6 લઈ શકીએ. આપણે સૌ પ્રથમ પહેલાં ઉદાહરણ લઈ લઈએ. BnHn+4. n ઇઝ ઇક્વલ ટુ હું 2 લઉં ત્યારે તો n ઇઝ ઇક્વલ ટુ B2 અને 2 + 4 એટલે કેટલા થઈ જાય? 6. n ઇઝ ઇક્વલ ટુ હું 5 લઈ લઉં. n ઇઝ ઇક્વલ ટુ 3 લઈ શકાય, 4 લઈ શકાય, 5 લઈ શકાય, પણ આપણા જે એક્ઝામ્પલ છે એના આધારે n ઇઝ ઇક્વલ ટુ 5 લઈ લઈએ તો B5 5 ને 4 9 થઈ જાય. n ઇઝ ઇક્વલ ટુ 10 લઈ લઈએ તો B10H14. આવા ટોટલ 3 ઉદાહરણ કીધા જે કેવા છે? વધુ સ્થાયી છે. BnHn+4 એ શ્રેણીના બોરાઇડ બોરેન્સ જે વધુ સ્થિર હોય છે. n ઇઝ ઇક્વલ ટુ 2, B2H6 ડાયબોરોન n ઇઝ ઇક્વલ ટુ 5 હોય, B5H9 પેન્ટાબોરેન 9 અને n ઇઝ ઇક્વલ ટુ 10 હોય તો એને B10H14 એટલે કે ડેકાબોરેન H14 પણ કહે છે. હવે વાત કરીએ આપણે BnHn+6 શ્રેણીના બોરાઇડ એટલે કે બોરેન્સ જે સાપેક્ષમાં ઓછા સ્થિર હોય છે. જે પેલાના ઉપરની સાપેક્ષમાં જે વધુ સ્થિર કીધા એની સાપેક્ષમાં કેવા છે? ઓછા સ્થિર હોય છે. તો +6 આવ્યું. હવે અહીંયા n ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલા લીધા? 4. તો B4 અને H 4 + 6 એટલે 10 થઈ જાય તો એને ટેટ્રાબોરેન બોરોન 4 એટલે એને ટેટ્રાબોરેન. B5H11 એને પેન્ટાબોરોન 11 પણ કહેવામાં આવે છે. B9 હોય તો B9H15 નોના બોરેન અથવા તો ઇનેન્યા બોરેન એટલે કે પ્રવાહી સ્થિતિમાં જોવા મળે છે. B10 હોય તો B10H16 ડેકાબોરોન 6 એટલે કે આ જે પાછળ જે નંબર લખવામાં આવ્યા ને એનો શું તફાવત છે? તો કે જે કોઈ તત્વ બંને શ્રેણીમાં હાજર હોય તો એ બંને શ્રેણીમાં હાજર હોય તો એને વચ્ચે હાઇડ્રોજનના નંબર દર્શાવી અને બંને વચ્ચેનો ડિફરન્સ દર્શાવવામાં આવે છે. આ સિવાયના ટોટલ બીજા એક બંધારણ આગળ બીજા કોઈ વૈજ્ઞાનિકે નક્કી કર્યા છે. આ સિવાયના વર્ગો જે B20H26 એટલે કે ઉપર 6નું ઉદાહરણ અને B8H18ની પરખ થઈ શકે છે. હવે હાઇડ્રોકાર્બનની મારફત બોરાઇડ બોરેન્સ સાંકળ સંયોજનો બનાવે છે. હાઇડ્રોકાર્બનની મારફત બોરાઇડ બોરેન્સ વચ્ચેની જે એક શું કરશે? સાંકળ જેવી સંયોજનની રચના બનાવે છે. અને સ્થિર સ્થિતિમાં BnHn+4 એ શ્રેણી એ સ્થિર છે અને અસ્થિર સ્થિતિમાં એક સ્થિર છે અને એક અસ્થિર છે, જેમ આપણે અહીંયા આગળ વાત કરી એમ. અને એ શ્રેણીમાં એ સંખ્યા Bn સમાન હોય તો તેવા સંયોજનોને આપણે બંને વચ્ચેના ભેદ દર્શાવવા માટે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા પાછળ લખવામાં આવે છે. જેમ કે B5H9 તો પેન્ટાબોરોન 9 એવું લખવું પડે. એક આ ઉદાહરણ અને પેન્ટાબોરોન 11 એટલે કે 2 જુદા જુદા ઉદાહરણ દ્વારા એને શું કરવામાં આવે? દર્શાવવામાં આવે છે. ઓકે મિત્રો, અહીંયા આપણે આજના લેક્ચરમાં બોરોન હાઇડ્રાઇડ એટલે કે બોરોન અને હાઇડ્રોજન વચ્ચેના બંધની વાત કરી, ઇલેક્ટ્રોન ઉણપની વાત કરી, એના જુદા પ્રકારે 2 પ્રકારે BnH4+n અને BnHn+6 બંને વિશેની આપણે ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે એની બનાવટ, ગુણધર્મ અને ડાયબોરોનના બનાવટના નિયમોની આધારે આપણે આગળ ચર્ચા કરવાની છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના વિશેની ચર્ચા કરીશું. એટલે કે કાલે જ આપણું નેક્સ્ટ લેક્ચર છે, કાલે જ આપણે એના વિશેની ચર્ચા કરવાની છે. ઓકે મિત્રો, થેન્ક યુ.